તો ભાઈ સાહેબ વ્યૂની વાત કરો તો ભાઈ વ્યૂમાં કાંઈ ઘટે એવું નથી. સરસ મજાનો ભાઈ સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારનો વ્યૂ જો ભાઈ હા કાંઈ ઘટે નહીં. એક નંબર ફોટાવાની એવું લુક થઈ ગયો છે. વાતાવરણ મીન્સ કે લુક એટલે વાતાવરણ અલા ભૂલાઈ જાય મને એવું યાદ ન રે આવડે નહીં દાંત કાઢવામાં તાકે ને ઘડે ભાઈ આખો દિવસનો થાક હોય ને ઠાકોડો હે ને વગડાઈ જાય એ ઉતરી જાય. કેટલાય ટાઈમ પછી આપણા ઘરે આવ્યા તો એ આવ્યા તા ઈ ઘર કે વાડી ટૂંકમાં આપણું જતું ને આપણે એને ઘરે આવવાનું કીધું આ હે નકરી મારી ગયા ને આજ ભૂલસ કાઢે છે હું આપણે એને ઘરે જય મેલડીમાં જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે છે બુધવાર અને બુધવાર છે એટલે આવી ગયા છે વાડીએ. ભાઈ સવારના વાડીએ સીવી અને સવારે જો આમાં મકાઈને એવું વાવવાનું હતું ને તો વાવી દીધું ને અત્યારે કરી દીધું છે પાણી ચાલુ. અને આ જો કંઈક પાણી વાળે છે એને ખબર નથી મેં વ્લોગ ચાલુ કરી દીધો છે ને તો એ પાણી વાળે છે ને પહેલાં લાઈનના હાંધા કરતા હતા. જો પહેલાં આ દેખાય ને પાણી નીકળે ના નીકળી ગયો અને પછી ઠેઠામાં આગળ નીકળી ગયો અને તોય હાંધા કર્યા ને તો નકરું પાણી તો થોડું થોડું જાય જ છે પણ હું કરું હાંધો નથી રહેતો. તો ક્યારના ભાઈ ભાગ દોડમાં સીવી અમારા બેના નસીબ જ એવા છે ને તમારે જ્યારે વાડીએ પાણી વાળવા આવવાનું થાય ને ત્યારે જ હાંધા નીકળી જાય. અમે જ્યારે પાણી વાળવા આવીને ત્યારે એક હાંધો એવો છે ને તે અમારથી રહે જ નહીં. તો આ રીતનું કંઈક થતું હોય. અને આજે બુધવાર હતો ને તો આખો દિવસ ભાગ દોડમાં જ ગયો છે. તો હવે તમે બધા છે ને કન્ટિન્યુ બન્યા રહેજો અને તમારા લોકોના આવા હાંધા નીકળી જાય છે કે નહીં કોમેન્ટ કરજો. તો આ રીતનું કંઈક થાય છે. અને જો એની મોજમાં પાણી વાળે છે અને શાયદ માણ કોલિયા ભાઈ શું નામ હશે નામ નથી આવડતું. એ ભાઈ અરે વાત કરે છે રાજકોટવાળા ભાઈ છે. તો આ માલિક્યા ભાઈ માણ કોલિયા નહીં માલિક્યા ભાઈ તેના રે વાત કરે છે. તો આ રીતનું કંઈક છે. તો તમે બધા છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. ફોનમાં ચાર્જિંગ નથી તો થોડીક ચાર્જિંગમાં મૂકી દઉં અને બધાની થોડીક સાફ સફાઈ કરી વાળો ને અમારી બેન બેસી જશો એને ડોલને ઉપાડી દીધું છે. આ રીતનું કંઈક છે. તો ના તો થોડુંક વાળે સોળે નાખું તો તમે બધા છે ને આવું કન્ટિન્યુ બને રહો ફટાફટ કામ મને કરવા આવે. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને અત્યારે 5:30 મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. લોકેશન જોતા તો યાર તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ વાડીએ પહોંચી ગયા છે. વાડીએ પહોંચીને જો અલગ મલકના કામ હાજરી દીધા છે. આવું કંઈક અત્યારનું શિડ્યુલ છે. અને હા આ જો આ 3 કેરા મકાઈના ને ઝાડના વાવ્યા હતા તો એમાં હને પાણી વાળી દીધું છે પાઈ દીધા છે. અને આ અત્યારે કંઈક નવું કામકાજ ઉખાડીને બેઠી છે. આવું કંઈક છે અત્યારે. તો હાલો હને આમ જઈને તમને એકાદો હને એક વ્યૂ બતાવું અત્યારનો બરાબર છે. તો તમે બધા કન્ટિન્યુ એન્જોય કરો. તો ભાઈ સાહેબ વ્યૂની વાત કરું તો અત્યારે 5:30 થઈ ગયા છે ને 5:30 અત્યારે આટલો દી છે. તમે જોઈ શકતા હશો ને આ બાજુ એક નજર મારો વ્યૂ જુઓ ભાઈ કંઈ ઘટે ને એવો વ્યૂ આવે છે. આ રીતનો કંઈક અત્યારનો વાડીનો વ્યૂ છે. સરસ મજાનો કંઈક ઘટે ને એવો. અને આ બાજુ જો મારો પડસાયો દેખાય વિડીયો ઉતારો નહીં દાંત કાઢ મને. તો ભાઈ જો એક નંબર વ્યૂ આવે છે. થોડાક ફોટા પાડવાનું મન થઈ ગયું પણ પાડવા નથી કેમ કે ને વેહ ને થારો એટલે બરાબર ને. અને આ જો આ ગુલાબ કાપી નાખ્યું હતું ને ફૂલડા જ નહીં થાવતા એ કંઈ ફૂલડા જ નહીં માંડ ફૂટ્યું છે. આવું કંઈક છે અત્યારે. હવે જો અહીંયા દોડવા તો આવ્યું છે. જો દોડવા આવ્યા છે એક અહીંયા છે એક અહીંયા છે. થોડાક દોડવા આવ્યા છે. હવે કદાચ ફૂલડા આવે તો અહીંયા મોટું છે લગભગ 2-3 દીમાં આવી જશે. આવું કંઈક અત્યારનું શિડ્યુલ છે બરાબર છે. તો આગળ શું થાય છે કંઈ ખબર નથી. કન્ટિન્યુ બન્યા રહેજો. અને હા હસીને જો હવે નીણ વાઢી ન પડે ને એટલે આટલો બધો સ્ટોક કરીને છે નીણનો. 2 દિવસની નીણ છે ને એને એક હારે વાઢી નાખી એટલે 2 દિવસ ઉપાધી નહીં. આવું કંઈક કર્યું છે. આજ રજા હતી ને તે મેં પાણી વાળી નાખ્યું. અત્યારનો તો મારો વેહ જોવો સરસ મજાનો. કોમેન્ટ કરીને કોઈ ન કહેતા હોય બરાબર. તો ભાઈ કાંઈ વાંધો નહીં હાલો આગળ પાછા મળીશું. તો ભાઈ સાહેબ વ્યૂની વાત કરો તો ભાઈ વ્યૂમાં કાંઈ ઘટે એવું નથી. સરસ મજાનો ભાઈ સનસેટ થવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારનો વ્યૂ જો ભાઈ હા કાંઈ ઘટે નહીં. એક નંબર ફોટાવાની એવું લુક થઈ ગયો છે. વાતાવરણ મીન્સ કે લુક એટલે વાતાવરણ
અને અહીંયા જુઓ કેટલા બધા એવા ધોળા જીવડા આવી ગયા છે. આ હાંજ પડવા આવે ને આવું થોડું કંઈક કપડું ફાળે કે આવું કંઈક ગમે ઈ થોડું વસ્તુ હોય ને તો આવા જીવડા નકરા જ આવી જાય. ગમે નથી આવી જાય, ઘડીકમાં આવી જાય. એનું કંઈ નક્કી ન હોય, કોને ખબર ક્યાંથી આવતા હશે. બાકી જો અહીં સરસ મજાનું બધું પાઈ દીધું છે અને જો મકાઈ આવડી થઈ ગઈ છે. આ રીતનો વ્યૂ છે ભાઈ. તો સરસ મજાનો વ્યૂ જોવો, કંઈ ઘટે નહીં, એક નંબર વ્યૂ આવે છે. આ રીતનું અત્યારનો 6:30 થઈ ગયા અને સનસેટ થવાનો ભાઈ ફૂલ ટાઈમ થઈ ગયો છે. આવું વ્યૂ કયા કયા ગામમાં થયો છે આજના દિવસે જરા કોમેન્ટ કરીને કહેજો. બાકી વાડીનો વ્યૂ જો હવે સરસ મજાનો ભાઈ, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે. આ રીતનું કંઈક શેડ્યુલ છે ને જો એને બધું છે ને વાળીને બધું ચોખ્ખું કરી નાખ્યું છે. અહીંયા જઈને ગલ આવ્યા હતા પણ ખબર નહીં ક્યારે, જો હજી 2 છોડવા છે, ક્યારે નીકળી જાય એનું કાંઈ ખબર નથી. નીણનો સ્ટોક થઈ ગયો એક તમે આગળ જોઈને તો આવ્યા છો. શું થાય છે? શું કરે ના? કેમ? વાહ વાહ, ભાગે ને હો, જોઈએ ભાગે નહીં. આ રીતનો વ્યૂ છે ભાઈ, કાંઈ ઘટે નહીં, એકદમ મસ્ત મસ્ત ક્લિયર થઈ ગયું છે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હવે છે ને આગળનું કન્ટિન્યુ બન્યા રહેજો. તો અત્યારે આપણે વાળું પાણી કરી લીધા છે અને થઈ ગયા છે એવી નવરા, અને વાળું પાણી કરીને વાસણને એવું પણ ધોઈ નાખ્યું. અને આખો દિવસ વાડી હતા તો કપડાને એવું ધોવાનું પણ બાકી હતું, તો કપડાને એવું પણ અત્યારે ધોઈ નાખ્યું. અને ઘાસને એવું વાળતા હતા તો વાળું એટલી વાગતી હતી. તો આજ તો આખો દિવસ એમાં જ બધા હતા, નીણમાં ને એમાં જ તે. સવારે નવાણું પણ નહોતું તો અત્યારે નાહી લીધું કા. એટલે શું કે આખો દિવસનો થાક હોય ને એમ બધા એમ કે નાહીને તો ઓગળી જાય, તો નાહી લીધું મસ્ત મજાનું. અલા ફૂલાઈ જાય, મને એવું યાદ ન રહે, આવડે નહીં દાંત કાઢવામાં. તાકે ને ઘડે ભાઈ આખો દિવસનો થાક હોય ને, ઠાકોડો હે ને ઓગળી જાય એ ઉતરી જાય. તો આ રીતનું કંઈક છે ભાઈ. થોડુંક હે ને મિસ્ટેક થાય, કેમ કે પૂરી આમ ખબર ન પડતી, આપણે પૂરા હે ને શબ્દ સાંભળ્યા ન હોય ને એટલે ખબર ન હોય. મને એમ થયું કે ઓગળી જાય એમ જ આવતું હોય છે. હજુ તો મને મનમાં એમ જ છે ઠાકોડો ઓગળી જાય. ઓગળે નહીં, ઉતરી જાય. હા, એ જે હોય તમે સમજી ગયા ને, બધાય સમજાવવાનું હોય. આ તો ઠાક હે ને એ ઉતરી જાય, એમ કે આમ નિરાશ થઈ જાય, શાંતિ થઈ જાય. ક્યાં જાય? શાંતિ થઈ જાય. આ રીતનું કહેવાનું થતું તો નાને હું કરી નાખ્યું. તો મેં કઈ નહીં તે કે હજુ માથું વળવાની મારે બાકી છે. હજુ જો માથામાં ખુશ ને એવું એમને ભેરસન બાંધી દીધું છે, કેમ કે આ કે તાર કે વ્લોગ ઉતારવાનો છે. તો આ રીતનું કંઈક છે. અને ભાઈ આજે મહેમાન આવ્યા હતા કા, મહેમાન આવ્યા હતા. કોણ હતું તમને નથી ખબર? તો ભાઈ લીલવડાથી હે ને પ્રકાશ મામાની આવ્યા હતા. કેટલાય ટાઈમ પછી આપણા ઘરે આવ્યા. તો એ આવ્યા હતા એ ઘર કે વાડી, ટૂંકમાં આપણું જ હતું ને. આપણે એને ઘરે આવવાનું કીધું. આ હે નકરી મારી હે ને આજ ભૂલસ કાઢે છે. હું આપણે એને ઘરે આવવાનું કીધું તો પણ ઘરે નતા આવ્યા. હારું, તો ઈ હે ને ભાઈ અમાર ઘરે ને અમારી વાડી આવ્યા હતા. લ્યો છો ઘણા હે ને વાડી ને એમ કે અમારું ઘર છે, પણ એ વાડીએ રહેતા હોય એવું કાંઈ ન હોય કે વાડીએ રહેતા. તો ટૂંકમાં કે ઘરે હોય કે ના હોય, ગામ હોય, ગમે નહીં, આપણું ઘર જ કહેવાય. તો હે ને ભાઈ ઘરે નતા આવ્યા, અમારા વાડી આવ્યા હતા. અને પછી બપોર સુધી રહ્યા, કેમ કે થોડુંક એડિટિંગનું એવું કામ નહીં એવું હતું તો એ કરતા હતા. અને હારે ભૂરો અને રવિ બે આવ્યા હતા. અને બહુ એટલે બહુ મજા આવી કા. બપોર સુધી એક વાર આમ વાવાવાળા આવ્યા ને એક વાર મહેમાન આવ્યા. તો આવું કંઈક હતું. અને જો આ છે ને નકરી મારી ભૂલ જ કાઢે છે, કેમ કે આ જે એને ફિલ્મ બનાવ્યું છે ને એમાં મેં કીધું હતું કે એ લીલવડા જવાના છે ફિલ્મ બનાવવાની. એમાં આ વખતે કોઈ લેડીઝ નથી, કેમ કે એ બધા ઉતારવાના છે. તો કઈ રીતનું ફિલ્મ બનાવવાના છે આપણે જોઈશું, એ રીતનું મેં કીધું હતું. તો એ આજે એડિટિંગ કરતા ને તો એમાં મેં ઘણી જગ્યાએ ભૂલ કાઢી ને, એટલે લગભગ મને એમ છે કે એનો બદલો લેશ કા. જો એ રીતનું છે, એ બદલો લે છે. અને એને જો હું અહીંયા વિડીયો બનાવશે ને એને ફોન જોવાનું ચાલુ છે કા. અને અત્યારે પણ એક ખાસ મહેમાન આવ્યા હતા, એટલે કે મારા કાકા છે એ આવ્યા હતા ગોખવાણાથી ને આવ્યા હતા. કંઈક શું લેવા આવ્યા હતા? પેન નથી આવડતું.
કે ભાઈને થોડુંક ચેનલનું કામ હતું ને એટલા માટે આવ્યા હતા. તો આ રીતનું કંઈક હતું. તો આજનો અમારો વ્લોગ છે, અમારો આજનો દિવસ છે, આ રીતનો કંઈક ગયો છે. તો તમને લોકોને અમારો વ્લોગ છે એ કેવોક લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને તમે લોકો જેટલા કારખાને જતા હોય, ભાઈ રજા હોય ત્યારે તમારો દિવસ કેવોક જાય છે એ ખાસ કોમેન્ટ કરીને કહેજો. કેમ કે રજા હોય ને ત્યારે કંટાળો સડે, આમ મજા ન આવે. એમ થાય કે આ બધું કરવું ને એના કરતાં છે ને એકનું એક કામ કરવું સારું. ને ઓલું તો વારાફરતી આન પછી આન પછી આન આખો દિવસ ધોળાધોડીમાં જ રહી જાય. એમ હરખું કંઈ કામ થાય નહીં. તો તમારે લોકોને રજા હોય એ દિવસ કેવોક જાય છે કોમેન્ટ કરીને કહેજો. બાકી જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેરડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય.